તો બુલેટિનમાં હવે મહત્વના સમાચાર પર નજર કરી લઈએ। ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની સભા રદ થઈ છે। ચોટીલામાં અરવિંદ કેજરીવાલની સભા યોજાવાની હતી। વરસાદનું કારણ આપીને આ સભા રદ કરાઈ છે। અરવિંદ કેજરીવાલની ખેડૂતો સાથેની એક સભા હતી, એ સભા રદ કરવામાં આવી છે। કેજરીવાલની સભાને સમર્થન ન મળ્યાની પણ લોકોમાં ચર્ચા છે। ત્યારે લોકોનું સમર્થન ન મળ્યું કે પછી વરસાદ કારણ હતું? સભાનો રદ કરવાનું સાચું જે કારણ હતું તે હજુ સુધી જાણવા મળ્યું નથી, પરંતુ વરસાદનું કારણ આપીને સભા રદ કરાઈ છે। કેજરીવાલની સભાને સમર્થન ન મળ્યાની પણ લોકોમાં ચર્ચા છે। તો આમ અનેક પ્રકારની અટકળો છે, જેના કારણે આ સભા રદ કરવાનું સાચું કારણ જે છે તેના વિશે લોકોમાં પણ હવે ચર્ચા થઈ છે। તો આ મહત્વના સમાચાર કે જ્યાં ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની સભા રદ કરવામાં આવી છે। ચોટીલામાં યોજાવાની હતી અરવિંદ કેજરીવાલની સભા, પરંતુ હાલ એવી માહિતી સામે આવી છે કે વરસાદનું કારણ આપીને સભા રદ કરવામાં આવી છે। તો અરવિંદ કેજરીવાલની ખેડૂત સભા રદ કરવામાં આવી છે। કેજરીવાલની સભાને સમર્થન ન મળ્યાની પણ લોકોમાં ચર્ચા છે। ત્યારે આખરે લોકોનું સમર્થન ન મળ્યું કે પછી વરસાદનું કારણ હતું, એ સાચું કારણ વધુ માહિતી ધીરે ધીરે બહાર આવશે। સંવાદદાતા જયેશ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। વરસાદનું કારણ આપીને સભા રદ કરવામાં આવી છે। હાલ શું માહિતી, શું અપડેટ છે આ સમાચારમાં? આજે બપોરે 1 વાગ્યા બાદ છે તે ચોટીલા ખાતે ખેડૂતોનું જે મહાપંચાયત છે તેનું આયોજન આપ દ્વારા કરવામાં આવ્યું હતું, જેને લઈને છેલ્લા ઘણા દિવસથી આપના જે નેતાઓ છે તે પણ તૈયારીઓ છે તે કરી રહ્યા હતા, પરંતુ ગઈકાલ રાત સુધી તમામ આયોજન છે તે નિર્ધારિત સમય પ્રમાણે જ કરવાનું હતું। પરંતુ આજે સવારે પક્ષ તરફથી એ પ્રકારનો મેસેજ છે તે આપવામાં આવ્યો છે કે અતિશય વરસાદના કારણે આજે પરંતુ જે પ્રકારે ત્યારબાદ લોકમુખે છે તે ચર્ચા અત્યારે થઈ છે કે લોકો નહીં હોવાના કારણે વરસાદના કારણે આવી છે, કારણ કે આભાર સમગ્ર માહિતી